ઓમ નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયણમ, નમો લોય સર્વસામ. ક્રમબદ્ધ પર્યાય પૂજ્ય ગુરુદેવ શ્રી કાંજી સ્વામીના ક્રમબદ્ધ પર્યાય ઉપરના પ્રવચનોનું સંકલન ને એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ ક્રમબદ્ધ પર્યાય ઘણા શાસ્ત્રોના પ્રવચનોમાં કહી છે, એની વાત કરી છે, એને સમજાવી છે. જે કઈ શાસ્ત્રની વાત ચાલતી હોય એ શાસ્ત્રની વાતની સાથે જ્યાં જ્યાં એ વાત આવી છે ત્યાં ત્યાં પૂજ્ય ગુરુદેવે ક્રમબદ્ધ પર્યાયની વાતને ખૂબ સમજાવી છે. તો એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. ક્રમબદ્ધ પર્યાય પ્રવચન પુસ્તકનો એમાં આ 28મો સ્વાધ્યાય છે. તો એ આજે આગળ લઈએ છીએ. એ પુસ્તકમાં અહીંયા પ્રશ્ન અને જવાબ અને એના પેટામાં પછી આપણે આગળ લઈએ છીએ. તો એમાં બધી વખતે આપણે ક્રમબદ્ધ પર્યાયની અંદર એક મહત્વની વાત આ લીધી કે દ્રવ્ય દ્રષ્ટિ કે પર્યાય દ્રષ્ટિ, એમાંથી કેટલાક બોલ લીધા છે અને એમાં આજે આગળ લઈએ છીએ. દ્રવ્ય દ્રષ્ટિ કે પર્યાય દ્રષ્ટિ ક્રમબદ્ધ, એમાં એ પુસ્તક નીચે દ્રવ્ય દ્રષ્ટિની વાત આપણે સારી રીતે સમજ્યા. આજે એક ત્યાં 73મો પેટા બોલ છે તે લઈએ છીએ. પૂજ્ય ગુરુદેવ અહીંયા કહે છે કે પર્યાયમાં ક્રમવર્તીપણું તો જ્ઞાની અજ્ઞાની બંનેને છે. પર્યાયમાં ક્રમવર્તીપણું તો જ્ઞાની ને અજ્ઞાની બંનેને છે. પણ જ્ઞાનીને સ્વભાવ સન્મુખતાને લીધે ક્રમવર્તી પર્યાયો નિર્મળ થાય છે અને અજ્ઞાનીને પર સન્મુખતાને લીધે ક્રમવર્તી પર્યાયો મલિન થાય છે. પર્યાય તો ક્રમબદ્ધ જ થાય છે, કોઈ માને કે ન માને, કોઈ જૈન છે કે અજૈન છે, ગમે તે હોય, પર્યાયો તો ક્રમબદ્ધ જ થાય છે. પણ એનો નિર્ણયની અહીંયા તો વાત ચાલી રહી છે. ગુરુદેવ આપણને એનો નિર્ણય કરાવે છે અને એનો નિર્ણય કરવા જઈએ છીએ તો એ નિર્ણયનો આખો જે પુરુષાર્થ જે છે, સાચો નિર્ણય કરવા માટેનો પુરુષાર્થ છે, એ પુરુષાર્થ કરતા કરતા આપણને સમ્યક દર્શન થઈ જાય. એટલે ગુરુદેવ આપણને એમ કહે છે કે તું સાચો સમ્યક નિર્ણય કર, અને એવો નિર્ણય કરવા જાય તો એને સમ્યક દર્શન થઈ જાય. એ વાત ગુરુદેવ પણ જાણે છે. બીજી રીતે પણ ગુરુદેવ જાણે છે કે સાચો જેને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થયો છે એ સમ્યક દ્રષ્ટિ હશે. એટલે આ ક્રમબદ્ધ પર્યાયની વાત ગુરુદેવે વારંવાર જે કરી છે એની પાછળનું આ મોટું કારણ છે. આપણે નકામાના એનો વિરોધ કરીએ. ગુરુદેવ તો ખૂબ કરુણાપૂર્વક આ વાત કરી રહ્યા છે કે જેથી કરીને આપણે એ વાતનો સ્વીકાર કરીએ ને એનો પુરુષાર્થ કરીએ તો આપણને સમ્યક દર્શન થાય. એટલા માટે કહે છે. ગુરુદેવને તો પોતાને નિર્ણય છે અને ક્રમબદ્ધ પર્યાયને તમે માનો કે ન માનો એ સાથે બીજું કાંઈ જ કરવું નથી. તમારે જેમ કરવું હોય તેમ, તમારે માનવી હોય તો માનો, ન માનો તો ન માનો, પણ છેવટે તમે નહીં માનો તો એ પરિણામ તો ક્રમબદ્ધ જ થાય છે, માનશો તો પણ પરિણામ તો ક્રમબદ્ધ જ થાય છે. એમ ગુરુદેવ અહીંયા કહે છે. ગુરુદેવ કહે છે કે પર્યાયમાં ક્રમવર્તીપણું તો જ્ઞાની અને અજ્ઞાની બંનેને છે. તમે માનો કે ના માનો, બંનેને છે. પણ ફેર શું છે તો કે છે કે જ્ઞાનીને સ્વભાવ સન્મુખતાને લીધે, જો જ્ઞાનીને સ્વભાવ સન્મુખતા લીધી છે, દર વખતે કઈ નિર્વિકલ્પ ધ્યાનમાં જ હોય છે એવી વાત નથી. સ્વભાવ સન્મુખતા હોય, અને સ્વભાવ સન્મુખતા એ બહુ મોટી વાત છે. સ્વભાવ સન્મુખતા જેને રહે છે, જેને સ્વભાવ સન્મુખતા રહે છે, એને તો કૃપાળુદેવ કહે છે કે સમાધિ છે. સ્વભાવ સન્મુખતા, જ્ઞાનીને સ્વભાવ સન્મુખતાને લીધે ક્રમવર્તી પર્યાયો નિર્મળ થાય છે અને અજ્ઞાનીને પર સન્મુખતાને લીધે ક્રમવર્તી પર્યાયો મલિન થાય છે.
હવે કહે છે આગળ કે વિભાવ રૂપ પરિણમન તે શક્તિનું ખરું પરિણમન નથી. કેમ કે શક્તિ ગુરુદેવ સમજાવતા હતા 43 શક્તિ, અને એ વખતે આ ક્રમબદ્ધ પર્યાયની વાત લીધી એટલે શક્તિની વાત સાથે જ વાત કરી છે કે વિભાવરૂપ પરિણમન તે પોતાની જે શક્તિ છે એનું ખરું પરિણમન નથી. શક્તિમાં અભેદ થઈને નિર્મળ સ્વભાવરૂપ પરિણમન થાય તે જ તેનું ખરું પરિણમન છે. 43 શક્તિ તો અહીંયા નામ આપીને વર્ણવવામાં આવી, પણ શક્તિ કહો કે ગુણ કહો એ તો અનંત છે, અને એના નામ ન હોય. એટલા ગુણોના કઈ નામ હોય નહીં, સંજ્ઞા ન હોય, પણ ગુણ હોય. કેટલી વસ્તુના નામ હોય, બધી વસ્તુના કઈ નામ હોતા નથી. આપણને ક્યાં એ બધી વસ્તુના નામ આવડે, છતાંય આપણે સમજી તો જઈએ છીએ ને. આપણે કોઈને પૂછીએ કે ભાઈ ઘીનો સ્વાદ કેવો છે, એનું નામ કઈ છે? ઘીનો સ્વાદ કેવો. પાણીનો સ્વાદ કેવો, રોજ પીએ છીએ, રોજ ઘી આપણે ખાતા હોઈએ છીએ, એનું નામ આવડે છે? નથી આવડતું. પણ છતાંય આંખ બંધ કરીને પણ આપણે કહી શકીએ. સ્વાદ આપણા મોઢામાં કોઈ એક ચમચી ભરીને મૂકે તો ખબર પડે આપણને કે આ શેનો સ્વાદ છે, દૂધનો સ્વાદ છે, ઘીનો છે કે પાણીનો છે. પણ કોઈ એમ કે એ સ્વાદ જરા લખીને મોકલો ને, એ સ્વાદ અમને લખીને જરા જણાવો ને. શું લખવાના આપણે? પાણીનો સ્વાદ, ઘીનો સ્વાદ, દૂધનો સ્વાદ શું લખવાના આપણે? કે દાળનો સ્વાદ શું લખવાના આપણે? કાંઈ લખતા નથી. છતાં દરેક જુદા જુદા છે એ આપણે જાણીએ છીએ, અને એ સ્વાદ આપણે અનુભવીએ છીએ, સ્વાદ તરીકે અનુભવીએ છીએ. એટલે એમ અનંત ગુણ છે, અનંત શક્તિ છે, એના નામ ન હોય. નામ ન હોય એટલે શક્તિ નથી એમ કેમ કહેવાય? અને એ શક્તિ, અનંત શક્તિ અંદરમાં પડી છે એનું ભવન થાય છે. કેમ કે ગુણ છે, તો ગુણ રૂપે વસ્તુ જે છે તો એ ગુણનું અંદરમાં ભવન ચાલુ જ છે. એ ભવન જે છે એની વાત કરતા ગુરુદેવ કહે છે કે એ શક્તિ છે, એ શક્તિનું ખરેખરું અંદરમાં ચાલી રહેલું ભવન એ તો શુદ્ધ નિર્મળ છે. તો એને અનુસરીને વર્તમાન પ્રગટ પર્યાયમાં એવું પરિણમન થાય છે કે નથી થતું? એવું પરિણમન થાય છે. જો એવું પરિણમન થાય છે તો આપણે એમ કહીએ છીએ કે ગુણ પ્રગટ્યા, એમ કહીએ છીએ. એવું પરિણમન નથી થતું, એ તો બધાને એમ જ છે, એને અનુસરીને પરિણમન નથી જ થતું. જ્ઞાની ધર્મીને એવું એને અનુસરીને પરિણમન થાય છે. અંદરમાં જે ભવન ચાલી રહ્યું છે, જેને કારણ શુદ્ધ પર્યાય આપણે કહીએ છીએ, એવું પરિણમન અંદરમાં જે ચાલી રહ્યું છે, ગુણોનું પરિણમન સતત ચાલી રહ્યું છે, અનંત ગુણોનું. તો એને અનુસરીને જે પરિણમન થાય, પ્રગટ પરિણમન થાય, એને કોઈ અપેક્ષા આપણે એમ પણ કહીએ કે ગુણો પ્રગટ, એમ પણ કહીએ. જ્ઞાની ધર્મીને બહારમાં પ્રગટ પર્યાયની અંદર પોતાનો જે અનંત ગુણનું ભવન અંદરમાં ચાલી રહ્યું છે એને અનુસરીને પોતાને એવું બહારમાં પ્રગટ પરિણમન હોય છે. એટલે એને અનંત ગુણના પરિણમનનો એને આસ્વાદ આવે છે એમ પણ આપણે કહીએ છીએ, અથવા તો અનંત ગુણનો અંશ પ્રગટ થયો છે એમ પણ કહીએ છીએ. પણ બે પ્રગટ પરિણમન અને અંદર ચાલી રહેલું પરિણમન એ બે જુદી વસ્તુ છે. જે અંદર ચાલી રહેલું છે એ તો શક્તિ રૂપે છે, અને એ તો દ્રવ્ય છે, એ તો દ્રવ્યનો સ્વભાવ છે, એ દ્રવ્ય સ્વભાવ છે. જ્યારે બહાર પ્રગટ જે છે એ પર્યાય રૂપ છે. તો એ બહાર પર્યાય રૂપે જે પરિણમન જે છે એ જો અંદરમાં જેવું પોતાનું સત્વ છે, અનંત ગુણ રૂપ પોતાનો સ્વભાવ જે છે એને અનુસરીને થતું હોય, તો બરાબર છે કે એ ખરું પરિણમન છે. પણ એને અનુસરીને ન થાય અને જુદી જાતનું થાય તો આપણે એમ કહીએ કે એ ખરું પરિણમન નથી. અને એ વાત અહીંયા બતાવી છે કે અજ્ઞાનીને પર સન્મુખતાને લીધે ક્રમવતી પર્યાયો મલિન થાય છે, અને વિભાવરૂપ પરિણમન એને જે થઈ રહ્યું છે તે અંદરમાં રહેલી અનંત શક્તિઓનું ખરું પરિણમન એ પ્રગટપણે નથી, એમ નથી. શક્તિમાં અભેદ થઈને નિર્મળ સ્વભાવરૂપ પરિણમન થાય એટલે અંદરમાં જે શક્તિ પડી છે, પોતાનું જે સ્વરૂપ છે એની સાથે પોતે અભેદ થઈ અને અનુભવ કરે છે, તો
એ જે પ્રગટ પરિણમન જે છે એ એવું જ છે, એ ખરું પરિણમન છે. શક્તિમાં અભેદ થઈને કહો કે અનંત ગુણનો પિંડ પોતે ભગવાન આત્મા પોતાના સ્વરૂપમાં અભેદ થઈને કહો કે એમ કહો કે પોતે જ્ઞાન ભાવે પરિણમે, કેમ કે જ્ઞાન મુખ્ય ગુણ છે, એ બધાનો અર્થ એક જ થાય છે કે સ્વરૂપમાં એકાગ્રતા કરીને તો બધાનો અર્થ એક જ થાય. તો એવી રીતે જ્યારે પરિણમન થાય, શક્તિમાં અભેદ થઈને નિર્મળ સ્વભાવ રૂપ પરિણમન થાય, તે જ તેનું ખરું પરિણમન છે. એ એનું ખરું પરિણમન છે. પેલું વિભાવ પરિણમન છે, ખરું પરિણમન નથી. પણ બંને પરિણમન જે થઈ રહ્યા છે એ પર્યાય થઈ રહી છે, ક્રમે ક્રમે જ થઈ રહી છે. એટલે કે ક્રમવતી પર્યાયો છે, એમાં કોઈ ફેર નથી. પર્યાય એક પછી એક જ થાય છે. પણ ગુણ અંદરમાં પડ્યા છે કેવી રીતે છે? ગુણો તો અક્રમ રૂપ છે, એ કોઈ એક એક ક્રમે એમ નથી. આત્મા એના અસંખ્ય પ્રદેશ, તો એ અસંખ્ય પ્રદેશ જે છે તો પરિમાણ અપેક્ષા અસંખ્ય કહીએ, પણ વસ્તુ તો અખંડ અભેદ છે. અને અભેદની અંદર દરેક ભાગમાં કોઈના ભાગ પાડવા બેસીએ તો ખરેખર તો ભાગ પડ્યા જ નથી, પણ એ આખામાં દરેક ગુણ રહ્યો છે. અનંત ગુણ એવી રીતે આખા અભેદ વસ્તુમાં રહ્યા છે. અને એટલે એ કોઈ ક્રમે નથી, એટલા માટે કોઈ ક્રમે કહેવાતા નથી. અક્રમ રૂપ ગુણો અને ક્રમે પ્રવૃત્તિ પર્યાયો એક પછી એક થાય છે, એટલે ક્રમે પ્રવૃત્તિ પર્યાયો. અક્રમરૂપ ગુણો અને ક્રમરૂપ પર્યાયો, એવા ગુણ પર્યાયોના પિંડ રૂપ આત્મ સ્વભાવનો આશ્રય કરીને જીવ પરિણમ્યો, તો ત્યારે ઉત્પાદ વ્યય અને ધ્રુવત્વ વગેરે શક્તિઓનું યથાર્થ ભાન થયું. જે પરિણમ્યો ત્યારે જે પર્યાય થાય છે એક પછી એક થાય છે, એટલે એક સમયમાં એક જ પર્યાય હોય, એ પર્યાય ઉત્પાદ થયો, પછી એ પર્યાય વિલીન થઈ જાય અને બીજી નવી ઉત્પન્ન થાય, એટલે એનો વ્યય થયો. એટલે ઉત્પાદ વ્યય અને વસ્તુ ધ્રુવ એવી ને એવી રહે છે. એટલે એમ ઉત્પાદ વ્યય ધ્રુવત્વ વગેરે શક્તિઓનું યથાર્થ ભાન થયું, અને ત્યારે જ શક્તિઓનું ખરું પરિણમન પ્રગટ્યું. આવું યથાર્થ ભાન થયું છે ત્યારે ખરેખર શક્તિઓનું ખરું પરિણમન પ્રગટ્યું. શક્તિઓનું અંદરમાં તો દરેક જીવને, એ નિગોદનો જીવ હોય કે સિદ્ધ હોય, બધાને અંદરમાં પડેલા અનંત ગુણ, એ શક્તિ, એનું પરિણમન તો બધાને એક સરખું નિર્મળ અંદર તો ચાલી જ રહ્યું છે, અનંત કાળથી ચાલી જ રહ્યું છે. એમાં કોઈ ફેરફાર થાય એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. ફક્ત પુરુષાર્થ ક્યાં છે તો એનો નિર્ણય કરી અને એ તરફ લક્ષ કરીને એ તરફ ઉપયોગને લઈ જઈ અને એની સાથે અભેદ થવાનું છે. એની સાથે અભેદ થઈ જાય છે તો પ્રગટ પરિણમનમાં પછી એ જ અનુભવ રહે છે. આખી વાત અહીંયા છે, અને એ જ સાચું સાધક પણ છે, એ જ મોક્ષ માર્ગ છે, એ જ મોક્ષ માર્ગના પરિણામ છે. કે છે કે ત્યારે જ શક્તિઓનું ખરું પરિણમન પ્રગટ્યું. આ રીતે સાધક દશાની આ વાત છે. શક્તિ તો ત્રિકાળ છે, પણ પહેલા અભાન દશામાં તેનું વિભાવ પરિણમન હતું, અને ભાન થતા તેનું સ્વભાવ પરિણમન શરૂ થયું. આ રીતે સ્વભાવના આશ્રયે નિર્મળ પરિણમન થાય છે, તે આ શક્તિઓની ઓળખાણનું ફળ છે. એ પરિણમન જે થાય છે તો જે પર્યાય થાય છે ક્રમે જ થાય છે, કોઈ આડી અવળી ગમે તેમ થતી નથી. એ તો પહેલા જ વાત ગુરુદેવે કહી દીધું. શક્તિના પરિણમનની વાત આપણે એટલા માટે લીધી કે શક્તિના અધિકારમાંથી આ જે લેવામાં આવ્યું છે એ દ્વારા આપણે સમજવાનું છે કે ક્યાં કેવી રીતે પુરુષાર્થ થાય છે. એટલે પુરુષાર્થ શું બતાવ્યો? અંદરમાં પોતાનું સ્વરૂપ શુદ્ધ છે એમ બોલીએ છીએ, પણ એ શુદ્ધ દેહમાં અંદર જે પરિણમન અનંત ગુણનું થઈ રહ્યું છે એની સાથે એક રૂપ થઈ અને જ્યારે ભવન થાય, આપણું પરિણમન થવા માંડે, ત્યારે સમજવું કે નિર્મળ પરિણામ થઈ રહ્યા છે, મોક્ષ માર્ગના પરિણામ થઈ રહ્યા છે, આનંદની અનુભૂતિ. કેમ કે અનંત ગુણનું ભવન જે થઈ રહ્યું છે એ બધું જ એને અનુભવમાં આવે છે. આ જ શક્તિઓને જાણવાનું મૂળ કારણ છે. આપણે શક્તિઓને 47 શક્તિના નામ બોલીએ, એથી કઈ
આપણું કાર્ય થતું નથી, પણ એ રૂપ હું છું અને એના તરફ ઉપયોગ લઈ જવો એ કાર્ય કરવાનું છે. પછી પરિણામ થાય છે તો ક્રમે ક્રમે એમ જ પરિણામ થાય છે. આગળ ને આગળ વધતા 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 શુદ્ધિની વૃદ્ધિ થતા 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 છેવટે પૂર્ણ દશા થાય છે. કેવળ જ્ઞાનના પરિણામ થાય છે. કે છે 74 આગળ કે છે કે અહીં તો શક્તિનું વર્ણન છે, તો શક્તિનું પરિણમન થાય છે તે ક્રમશર શુદ્ધ થાય છે. એ ક્રમશર શુદ્ધ થાય છે. ક્રમશર ક્રમવર્તી પણ શુદ્ધ થાય છે, અશુદ્ધ નહીં. અશુદ્ધ તો જ્ઞેયમાં પરજ્ઞેયમાં જાય છે. એ તો પરજ્ઞેય. અશુદ્ધની વાત જ્યારે કરીએ છીએ ત્યારે તો એ પરજ્ઞેયને જ્યારે એ જાણે છે, એનું લક્ષ્ય કરી અને પરિણમન કરી રહ્યો છે, ત્યારે એને નિર્મળ પરિણમન નથી. તીર્થંકર ભગવાનને કેમ થતું હશે? એ બધા પરજ્ઞેયોને અનંતને જાણે તો સર્વજ્ઞ પરમાત્માને કેમ થતું હશે? સર્વજ્ઞ પરમાત્મા પરજ્ઞેયો તરફ લક્ષ કરતા જ નથી. એ તો એમના જ્ઞાનની એટલી નિર્મળતા છે, સ્વચ્છતા છે કે એ અનંત જ્ઞેયો એમાં પ્રતિબિંબિત થઈ જાય છે. ત્યારે આપણે શું કરીએ છીએ? પરજ્ઞેયોમાં આપણને રસ પડે છે અને એનું જ લક્ષ્ય કરીએ છીએ, અને એને કારણે પેલો અંદરમાં ચાલી રહેલું શુદ્ધ નિર્મળ પરિણમન જે છે એ તો ભૂલાઈ જાય છે. એનો તો વિકલ્પ ઉઠતો નથી. બહારમાં ને બહારમાં જ બધી વસ્તુઓ જે છે એમાં જ જાણે કે સુખ છે ને શાંતિ છે ને આનંદ છે ને અનેક પ્રકારે કલ્પનાઓ કરીને બહારમાં રહીએ છીએ. એ બધું અશુદ્ધ પરિણમન છે. એ પોતાના ગુણો પોતાની શક્તિને અનુસરીને પરિણમન નથી, છતાંય ક્રમમાં થઈ રહ્યું છે. એક પછી એક પર્યાયો એવી થયા કરે છે. તો આમાં જયારે એવો નિર્ણય કરવામાં આવે કે પર્યાય જે થઈ રહી છે એ ક્રમે જ થઈ રહી છે અને જે થવા યોગ્ય છે તે થઈ રહી છે, તો એ વાત આપણને આમાં કેવી રીતે ઉપયોગી થાય? કોઈને પ્રશ્ન થાય કે આ વાત તો બરાબર સમજાયું. તો ગુરુદેવે જે બીજી વાત કરી ને કે પરિણમન વિભાવરૂપ પરિણમન હોય કે સ્વભાવરૂપ પરિણમન, એ ક્રમે થઈ રહ્યું છે, બંનેની અંદર ક્રમે જે પરિણમન થઈ રહ્યું છે એનો નિર્ણય કરે અને પછી એમાં જે પરિણમન થઈ રહ્યું છે એ સ્વભાવરૂપ પરિણમન થાય એવું એ કરી શકે કે ન કરી શકે? તો કરી શકે. દોસ્તો એમાંથી એ જ વાત લેવાની છે. આ ક્રમબદ્ધ પર્યાયની વાતનો નિર્ણય કરવા જાય છે ને એમાં આજે જે વાત કરી છે આ જરાક જુદી રીતે કરી છે કે ભાઈ તું સ્વભાવની સાથે એકરૂપ થઈ અને પરિણમે, સ્વસન્મુખ થઈને એકરૂપ પરિણમે, તોય તને શક્તિ અંદરમાં પડેલી જે છે એનો ખરેખરો સાચો અનુભવ થઈ જાય છે. કેમ કે એમાં એ પ્રગટ થાય છે, એ અનુભવની અંદર એને અનુસરીને પોતાના પરિણામો થઈ રહ્યા છે. એ પણ ક્રમે થઈ રહ્યા છે. વસ્તુનું સ્વરૂપ જ એવું છે. પહેલી શરૂઆતમાં અહીંયા વાત કરી દીધી ને ગુરુદેવે કે પર્યાયમાં ક્રમવર્તીપણું તો જ્ઞાની અજ્ઞાની બંનેને છે, પણ જ્ઞાનીને સ્વભાવ સન્મુખતાને લીધે ક્રમવર્તી પર્યાયો નિર્મળ થાય છે અને અજ્ઞાનીને પર સન્મુખતાને લીધે ક્રમવર્તી પર્યાયો મલિન થાય છે. હવે જીવે શું કરવું છે? અજ્ઞાન ભાવે જીવવું છે કે જ્ઞાન ભાવે થઈ અને પોતે જે છે એવી અનુભૂતિ કરવી છે? પોતે જે છે એને ભૂલી ગયો છે, એ તો અનાદિથી ચાલ્યું જ આવે છે, એમાં કઈ નવી વાત નથી. આ જીવ અનંત કાળથી પોતે પોતાને ભૂલી ગયો છે, પોતાનું લક્ષ્ય કર્યું નથી અને જે પરિણમન થઈ રહ્યું છે એમાં અને એમાં એ જીવન વ્યતીત કરે છે, શુભાશુભ ભાવે થઈ અને બહુના ભ્રમણ કરે છે. આ તો કઈ નવી વાત નથી, અનંત કાળથી ચાલી આવે છે. હવે અહીંયા જયારે વાત કરવામાં આવી કે પરિણામો ક્રમબદ્ધ થાય છે અને એમાં જીવ ને પરનું કરતા પણ નથી, એ વાત લેવામાં આવી. કેમ કે ભગવાનના જ્ઞાનમાં આવ્યા છે એ જ પરિણામ થાય છે, એ વાત જયારે કરવામાં આવી એની પાછળનો આશય આખો એવો છે કે જે પરિણામ જે સર્વજ્ઞ પરમાત્માને અનંત જ્ઞેયો એક સાથે જે દેખાય છે, તો એમાં એ પરિણામ દેખાય છે, જે થયા નથી એ પરિણામ અત્યારે દેખાય છે. એનો અર્થ કે પરિણામ નિશ્ચિત છે અને ક્રમબદ્ધ છે. તો એટલી વાત ઉપરથી આપણે
એ વાતને સમજ્યા કે આમ પરિણામો નિશ્ચિત છે, તો મારે ખોટી બીજી કલ્પનામાં ઉતરવાની કરવાની કાંઈ જરૂર નથી, અને પરિણામો તો થાય છે તેમ થાય છે. મારે તો સ્વભાવનું લક્ષ્ય કરવાનું છે, કેમ કે આમે હું પરના પરિણામ તો કાંઈ કરી શકતો નથી. જે પરિણામ થવાના છે એને હું બદલી શકતો તો નથી જ. એવો જેને ભાવ થાય અને એ જે સ્વભાવ તરફ વળે છે, એ સ્વભાવ તરફ વળે છે, તો એને સમ્યક દર્શન થાય છે. એટલે પછી સ્વભાવ તરફ વળે એ જે વાત આવી એ અહીંયા વર્ણન કરવામાં આવ્યું કે સ્વભાવ તરફ વળે છે તો કેવી રીતે પરિણમન થાય છે. તો આ રીતે સ્વભાવ તરફ વળતા પોતાના નિર્મળ પરિણમન થાય છે. એ વાત અહીંયા તો ગુરુદેવે 73 ની અંદર સમજાવી. હવે થોડીક વાત અહીંયા 74 માં શક્તિ વિશેની બીજી પણ છે. ગુરુદેવ કહે છે કે અહીં તો શક્તિનું વર્ણન છે, તો શક્તિનું પરિણમન થાય છે તે ક્રમશર શુદ્ધ થાય છે, ક્રમશર ક્રમવર્તી પણ શુદ્ધ થાય છે, અશુદ્ધ નહીં. અશુદ્ધ તો જ્ઞેયમાં પર જ્ઞેયમાં જાય છે. શુદ્ધતાની પર્યાય છે તે પણ પરિપૂર્ણ છે. શુદ્ધતાની પર્યાય છે તે પણ પરિપૂર્ણ છે. ત્યાગ ઉપાદાન શૂન્યત્વથી પરિપૂર્ણ કહેવામાં આવી છે. ત્યાગ ઉપાદાન શૂન્યત્વથી એટલે કે વસ્તુ ને ગ્રહતો નથી અને ત્યાગતો પણ નથી. આત્મા કોઈ પદાર્થને ગ્રહતો પણ નથી અને ત્યાગતો પણ નથી. એટલે એનાથી શૂન્યપણું છે. ત્યાગ કરવામાં પણ એને શૂન્યપણું છે અને ગ્રહણ કરવામાં પણ શૂન્યપણું છે. એટલે ત્યાગ ઉપાદાન શૂન્યત્વથી પરિપૂર્ણ કહેવામાં આવી છે. એવી એક શક્તિ છે. ત્યાગ ઉપાદાન શૂન્યત્વ નામ શક્તિ છે. તો એનાથી જીવ કોઈ પદાર્થને અન્ય પદાર્થને ગ્રહતો નથી ને ત્યાગતો પણ નથી. તો એનાથી પરિપૂર્ણ કહી અને ગુરુદેવ અહીંયા કહે છે કે શુદ્ધતાની પર્યાય છે તે પણ પરિપૂર્ણ છે. ત્યાગ ઉપાદાન શૂન્યત્વથી પરિપૂર્ણ કહેવામાં આવી છે. કેમ કે ભલે એક સમયની શુદ્ધ સમ્યક દર્શન આદિની પર્યાય હો, એ પર્યાય આખા દ્રવ્યને સિદ્ધ કરે છે, સાબિત કરે છે. એક સમયની શુદ્ધ સમ્યક દર્શન આદિની પર્યાય હો તો એ પર્યાય આખા દ્રવ્યને સિદ્ધ કરે છે, સાબિત કરે છે. પર્યાય તો પોતાની છે ને પોતે આખો અખંડ ભેદ જે છે ને, એની જો પર્યાય છે તો પછી એની અંદર આખું દ્રવ્ય એને આવી જાય છે. એટલે એમાં પ્રસ્તુત થાય છે. એ પર્યાયની અંદર આખું દ્રવ્ય એક અપેક્ષાએ જોઈએ તો પર્યાયનો ખ્યાલ કરતા એમાં દ્રવ્યનો પૂરેપૂરો ખ્યાલ આવે છે. આખું દ્રવ્ય છે કે અડધા દ્રવ્ય ને એમાં પ્રસિદ્ધ કરે છે એમ નથી. એક સમયની એ પર્યાય છે એ આખા દ્રવ્યને જ પ્રસિદ્ધ કરે છે, એને સાબિત કરે છે. તો પછી મુક્તને પ્રશ્ન થયો કે વિકાર તો હજી છે. ગુરુદેવ જવાબ આપે છે, કેમ કે ઘણા બધા પ્રશ્નો થાય છે એટલે આપણે લઈએ છીએ કે વિકાર તો છે. વાત સાચી છે, વિકાર તો છે. ગુરુદેવ કહે છે કે વિકાર લેવો નથી. અહીંયા વિકારની વાત આપણે લેવી નથી. ત્યાં તો વિકાર પણ છે અને જ્યાં અંશ લીધો છે તો અંશ લીધો છે કે રાગનો અંશ પણ પોતાનો છે. નથી એમ તો સાવ કાઢી નાખવાની તો કોઈ વાત છે જ નહીં. જો એ કાઢી નાખે તો ત્રિકાળ પર્યાયનો સમૂહ એ દ્રવ્ય એ સિદ્ધ થતું નથી. એટલે અહીં એ લેવું નથી, એ વાત અહીંયા લેવી નથી. અહીંયા બીજી વાત ચાલે છે કે જે વાત કરી રહ્યા છે ગુરુદેવ શક્તિની વાત કરે છે ને એમાં જે સમજાવી રહ્યા છે ને એ સમજી અને તરફ વળી અને નિર્મળ પરિણામ કેવી રીતે પ્રગટ થાય એની વાત સમજાવી રહ્યા છે. અહીં તો શુદ્ધતા લેવી છે, આ બીજી બધી વાત નથી લેવી. અહીં તો શુદ્ધતા લેવી છે. શુદ્ધતા ક્યાં છે? શુદ્ધતા ક્યાં છે? ગુણો શુદ્ધ છે, ગુણોનું પરિણમન શુદ્ધ છે, એટલે વસ્તુ ત્રિકાળ શુદ્ધ છે. અહીં તો શુદ્ધતા લેવી છે અને એ શુદ્ધ પર્યાય પણ ભલે અલ્પ થઈ પણ પરિપૂર્ણ દ્રવ્યને સિદ્ધ કરે છે. એક સમયની છે એટલે અલ્પ ના, છતાં એ એક સમયની પર્યાય પણ તેને સિદ્ધ કરે છે. એ કોની છે? તો કે આ દ્રવ્યની છે. આખા દ્રવ્યને સિદ્ધ કરે, સાબિત કરે છે. અને એ અંશ પણ અંશી પૂર્ણ છે તેને સિદ્ધ કરે છે. પર્યાય રૂપે જે થયું છે એ અંશ કહેવાય. તો એવી અનંત પર્યાય અંતરમાં ગર્ભિત પડી છે
અને એવી અનંત પર્યાયને ધારી રાખનારો અંશી, એવા અંશોને ધારી રાખનારો અંશી, એવો પોતે ભગવાન આત્મા છે. એટલે કહે છે કે એ અંશ પણ અંશી પૂર્ણ છે, તેને સિદ્ધ કરે છે. જો એ અંશ કાઢી નાખો તો પૂર્ણ દ્રવ્ય સિદ્ધ નથી થતું. આ જરાક વાત કરી છે ગુરુદેવે, પણ બહુ મહત્વની વાત છે. એ અંશને તમે, અંશ પ્રગટ થયો તો શું? અંશ પ્રગટ થયો એટલે પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ પરિપૂર્ણ આખું જેમ છે તેમ આખી સત્તા જે છે એ સાબિત થઈ જાય છે, સિદ્ધ થઈ જાય છે. કોને સિદ્ધ થઈ જાય છે, કોને સાબિત થાય છે? પોતાને. પોતાને એનો આખો નિર્ણય અનુભવ પૂર્વકનો થઈ જાય છે. હું તો આખો ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ પવિત્ર છું. એક સમયની પર્યાય જયારે એવી નિર્મળ થઈ તેમાં એને આખો નિર્ણય થઈ જાય છે. પોતાને માટે એ સાબિતી છે, બીજાને કોઈને સાબિત કરવા જવાની વાત નથી. પોતાને એ સાબિત થઈ જાય છે, પોતાને સિદ્ધ થઈ જાય છે, પોતાને નક્કી થઈ જાય છે. પોતે હવે એ માન્યતામાંથી વિચલિત નહીં થાય. અનુભવથી એક સમયની પર્યાય જયારે આવી, જયારે સ્વરૂપનું લક્ષ કરતા સ્વરૂપનું લક્ષ કરીને જયારે થાય છે, એ અંશ પ્રગટ થયો છે. એ અંશ પ્રગટ થાય છે, એ આખી વસ્તુ એને સાબિત કરી દે છે. આ તત્વજ્ઞાન. ગુરુદેવ કહે છે કે આ તત્વજ્ઞાન. કોઈકને ન સમજાયું, પછી એને વાત લીધી. હવે એ વધારે વાત આપણે આગળ નથી લેતા. પોતે એટલો જરાક નિર્ણય કરે અને આ ઉપર ચિંતન કરે એટલે આપોઆપ વસ્તુ પોતાને સમજાય એવું છે. હવે એક બીજો અહીંયા પ્રશ્ન છે, એ લઈએ છીએ. પેલું આગળ વધારે આપણે નથી લેતા, નથી સમજાયું પછી એમાં આત્મમીમાંસામાં એ જે બધી વાત છે અત્યારે આપણે નથી લેતા. પહેલા જેટલી વાત આજે કરી છે એટલી વાતને ચિંતનમાં લેવા માટે અનુમોદના છે. પણ એના પછી આપણે એક બીજી વાત લેવી છે. કોઈનો પ્રશ્ન છે અહીંયા કે સ્વભાવને પૂરેપૂરો દેખવો એમ કહો છો તો ક્રમબદ્ધ પર્યાય ક્યાં રહી? હવે આ પ્રશ્ન જ વિચિત્ર છે. એને બરાબર સમજાયું નથી ને. સ્વભાવને પૂરેપૂરો દેખવો એમ કહો છો તો ક્રમબદ્ધ પર્યાય ક્યાં રહી? એટલે કે એ ક્રમ સિવાય આપણે કંઈક કરવું પડે ને, એમ એનો કહેવાનો આશય એમ છે. ક્રમબદ્ધ પર્યાયમાં તો થાય ને, આ તો પછી એમ કે આપણે સ્વભાવને પૂરેપૂરો દેખવો એમ કહો છો તો પછી ક્રમબદ્ધ પર્યાય ક્યાં રહી? એનો પ્રશ્ન એમ છે. એનું સમાધાન જે આપ્યું છે એ લઈએ, કેમ કે આ મહત્વનો પ્રશ્ન છે. આપણને એમ થાય એક તરફ આપ કહો છો કે આમ કરો અને બીજી તરફ કહો છો કે પર્યાય તો ક્રમબદ્ધ થાય છે, તો વિરોધાભાસ નથી આવતો? તો એ માટેનો આ પ્રશ્ન છે, એનું સમાધાન છે. ગુરુદેવ કહે છે કે એક પછી એક જે ક્રમબદ્ધ પર્યાય થાય છે તેનો આધાર અક્રમ દ્રવ્ય છે. એનો આધાર અક્રમ દ્રવ્ય છે, એટલે કે એમાં કઈ ક્રમ નથી, દ્રવ્ય તો અક્રમ છે. પર્યાયો ક્રમસર થઈ રહી છે, તે ક્રમને જોતો નથી. પર્યાયો ક્રમસર થઈ રહી છે તે ક્રમને જોતો નથી. વળી બધી પર્યાયો એકી સાથે હોતી નથી, પણ પર્યાયો ક્રમસર થાય છે એવી પ્રતીતિ તો અક્રમ દ્રવ્યના શ્રદ્ધા અને જ્ઞાનથી થાય છે. ત્યારે એમ કહેવામાં આવે તો એ તો ઉપદેશાત્મક કથનમાં તો એમ કહેવામાં આવે કે સ્વભાવને દેખો, સ્વભાવ તરફ વળી જાઓ. પણ એવી સ્વભાવ તરફ વળી જાઓ ને જે પર્યાય થાય છે અને જે કંઈ પરિણામ પહેલા પર્યાય થતી તે બધું ક્રમે જ થઈ રહ્યું છે. અહીંયા તો વસ્તુ સ્વરૂપને એમ દર્શાવવું છે કે જ્યારે એના સ્વરૂપનું લક્ષ થાય છે ત્યારે નિર્મળ પરિણામો થાય છે, એ પણ ક્રમસર જ થઈ રહ્યા છે. એટલે ગુરુદેવ એ સમજાવી રહ્યા છે કે પરિણામો ક્રમસર થાય છે અને એવી ક્રમસર થાય છે એવી પ્રતીતિ, એવી શ્રદ્ધા તો કઈ રીતે થઈ? તો કે અક્રમ દ્રવ્યના શ્રદ્ધા અને જ્ઞાનથી થાય છે. દ્રવ્ય તો અંદર એમાં રહેલા ગુણો તો ક્રમે નથી, એટલે એને દ્રવ્યને અક્રમ કહ્યું. તો એવા દ્રવ્યના શ્રદ્ધા અને એનું જ્ઞાન કરવાથી થાય છે એવી પ્રતીતિ કે આ પર્યાયો ક્રમસર થાય છે. એ પ્રતીતિ તે રીતે થાય છે. એ પર્યાયને જોઈને નથી થતી, પર્યાયને જોઈને નથી થતી. જે પર્યાયે પ્રતીતિમાં નિર્ણય કર્યો કે ક્રમનો આધાર તો દ્રવ્ય છે,
તો જ્યાં સુધી તે પર્યાય દ્રવ્ય તરફ પૂરેપૂરી ન વળે ત્યાં સુધી તે પર્યાય પૂરી થતી નથી. બીજી રીતે કહીએ તો એનો ઉપયોગ એ તરફ વળ્યો છે અને હવે જે પર્યાય થઈ છે એ પર્યાયમાં અંશ પ્રગટ થયો છે અને એ અંશમાં આખા દ્રવ્યનો નિર્ણય થઈ જાય છે અને એ જે કાર્ય થયું એ જે પુરુષાર્થ થયો એ પુરુષાર્થને એમ કહેવામાં આવે કે ભાઈ તમે સ્વભાવ તરફ જુઓ છો, સ્વભાવ તરફ દેખો, તમે સ્વભાવનું લક્ષ કરો, સ્વભાવ સન્મુખ થાઓ. એ પુરુષાર્થને એમ કહેવામાં આવે. અને વસ્તુ સ્વરૂપ પણ એવું જ છે કે જેને એવી રુચિ થઈ છે, જેને એવો નિર્ણય થયો છે, એને જ સમ્યક દર્શન થાય છે. અને સમ્યક દર્શન જેને થવાનું છે, જેને થવાનો કાળ બાકી ગયો છે, અર્ધપૂતગલ પરાવર્તન કરતા ઓછો કાળ જેને હવે રહ્યો છે મુક્ત થવા માટેનો, એને ગમે ત્યારે સમ્યક દર્શન થાય છે. એટલે એ પણ બધું ક્રમસર ક્રમબદ્ધમાં જ થાય છે. એના ઉપરથી પોતે સમજવાનું છે કે જો મને આવા કોઈ પરિણામ થતા જ નથી, સન્મુખતાના મને કોઈ પરિણામ થતા જ નથી, એવો પુરુષાર્થ થતો જ નથી, તો એનો અર્થ એ થયો કે મારે તો હજી અનંત ભાવ છે. તો ગુરુદેવે જે વાત સમજાવી છે એ ઉપરથી પોતે જાતે સમજવાનું છે. અને પછી એને એમ થાય કે ના ના, ગુરુદેવે કહ્યું છે એ વાત પ્રમાણે હું પરનું કરતા નથી, પરનું કાર્ય કરી નથી શકતો, કેમ કે સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં બધા જ પરિણામો, જગત આખાના બધા પદાર્થોના 3 કાળના પરિણામો દેખાયા છે. તો એનો અર્થ કે બધું ક્રમબદ્ધ જ છે. તો મારે આ મારી વિચારસરણી જે છે કે હું પરનું કરું, આ વિચારસરણીને છોડી દેવાની જરૂર છે. પરનો અકર્તા જ છું. ત્યાંથી શરૂઆત થાય અને એમ શરૂઆત કરે છે તો હવે એ સ્વ તરફ વળે છે. આ પુરુષાર્થ કઈ રીતે કરવો એની એક રીત બતાવી છે. થોડી છતાંય ઘણા એમ જ પાછી વાત દલીલ કરે પણ કે તો પુરુષાર્થ થવાનો છે ત્યારે થશે. પણ તમને ક્યાં ક્રમબદ્ધનો નિર્ણય છે તો તમે એવું કહી શકો કે પુરુષાર્થ થવાનો છે ત્યારે થશે? જેને ક્રમબદ્ધનો નિર્ણય છે એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જાય છે. ક્રમબદ્ધનો નિર્ણય નથી અને ખોટી જે દલીલ કરે છે એ ક્રમબદ્ધની દલીલ વિના પણ છેવટે એમને એવી દલીલ થાય છે તો એમને તો એવા જ પરિણામ થઈ રહ્યા છે કે જેમાં અનંતકાળ સુધી એમને સમ્યક દર્શન નહીં થાય. એટલે ક્રમબદ્ધનો નિર્ણય અને ક્રમબદ્ધનો નિર્ણય કરવા જવું, સાચો નિર્ણય કરવા જવું, એની અંદર તો સમ્યક્તના પરિણામ થાય છે. પર્યાય વાનમાંથી આવે છે. પર્યાય એક પૂર્વની પર્યાયમાંથી નથી આવતી. પર્યાય વાન એવું દ્રવ્ય છે એમાંથી આવે છે. શક્તિની વ્યક્તિ શક્તિવાનમાંથી થાય છે. અને ક્રમબદ્ધનો ઉપદેશ જે કયો છે અને અહીં જે કહ્યું તે એક જ છે. પર્યાયો ક્રમશર થવાની છે તે વાત બરાબર છે, પણ પર્યાયની સન્મુખતા કોના તરફ જાય છે? ચૈતન્ય વસ્તુ અનંત શક્તિનો પિંડ છે, તેની અનંત પર્યાયો છે. એક સમયમાં અનંત ગુણોની અનંત પર્યાયો છે. જ્ઞાનીની પર્યાય વાનમાં અભેદ છે. ગુણ ગુણી અભેદ છે. પર્યાયવાન ઉપર અથવા તો ગુણી ઉપર દ્રષ્ટિ થયા વિના ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થતો નથી. એટલે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય ગુરુદેવ નથી કરાવી રહ્યા. આપણને તો એ દ્વારા આપણને તો સમ્યક્ત્વ તરફ લઈ જાય છે કે તમે ક્રમબદ્ધનો પર્યાયનો નિર્ણય કરો એમ તો કહેવાયું, પણ ખરેખર તો એ તરફનું આખું આપણું જે વિચારસરણી એવું થિંકિંગ થાય એટલે આપણે કઈ તરફ વળી જઈએ છીએ? સ્વ તરફ વળી જઈએ છીએ. કોઈને આપણે એમ કહીએ કે ભાઈ તું ડોક્ટર થા, તો એનો અર્થ શું થયો કે તું વાંચવા માંડ, એક પછી એક બધું સાયન્સ ભણવા માંડ, આગળ ને આગળ વધ, એમ કહેવાય છે. ડોક્ટર થાય એટલે શું કરવાનું? કઈ થવાય છે? એવી રીતે વ્યવહારની ભાષામાં, ઉપદેશની ભાષામાં એમ આવે. એટલે અહીંયા પણ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કર એમ જયારે ગુરુદેવ કહે છે તો એનો અર્થ જ આ થાય છે કે સ્વતંત્ર વળી જાય ત્યારે નિર્ણય થાય છે. એ સિવાય તો નિર્ણય થતો નથી. એ વાત તો અનેક વખત ગુરુદેવે કરી છે. જાતે ચિંતન કરવું પડે, એ સિવાય બીજો કોઈ માર્ગ નથી. જ્ઞાનીની પર્યાયવાનમાં અભેદ છે. ગુણ ગુણી અભેદ છે. પર્યાયવાન એટલે દ્રવ્ય, તે કાળી વસ્તુ.
પર્યાયવાન ઉપર અથવા ગુણી ઉપર દ્રષ્ટિ થયા વિના ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય થતો નથી, અને તે દ્રષ્ટિ વગર પ્રતીતિ હોઈ શકે નહીં. એના વિના એવી શ્રદ્ધા હોઈ શકે નહીં, ટકી શકે નહીં, વધી શકે નહીં. માટે સ્વભાવની પ્રતીતિ કરી અને સ્વભાવમાં ઠરવાનું કહો કે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કહો, તે એક જ છે. કહ્યું માટે સ્વભાવની પ્રતીતિ કરી અને સ્વભાવમાં ઠરવાનું કહો કે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કહો, તે એક જ છે. એટલે આ તો એક રીત બતાવી. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરો એમ કહ્યું, એનો અર્થ એ થાય કે તમે સ્વભાવ તરફ વળી જાઓ, અને સ્વભાવ તરફ વળવા માટેની આખી રીત બતાવી. એક બીજી રીત પણ ગુરુદેવે કહી છે. આપણે જાણીએ છીએ ગુરુદેવે તો ઘણી રીત બતાવી છે સ્વભાવ તરફ વળવાની. કે ભાઈ તું જ્ઞાનની અપેક્ષાથી વાત કરતો, અત્યારે ગુરુદેવે એમ પણ કહ્યું છે કે જ્ઞાનમાં ખરેખર તું કોને જાણે છે, તને શું જણાય છે? આ પરજ્ઞેયો જણાય છે, પણ પરજ્ઞેયોને જાણવા વાળું પોતાનું જ્ઞાન છે, એમ પોતાના જ્ઞાન સ્વભાવનો નિર્ણય થાય છે. પરજ્ઞેયો ખરેખર જણાય છે એમ વાત નથી, પણ પોતાનું પરજ્ઞેયોને જે જાણવાનું જે સામર્થ્ય જે છે, તો એમાં તો પોતાનું જ્ઞાન સ્વભાવ પોતાને પ્રસિદ્ધ થઈ જાય છે કે હા જાણનારો છું હું. તો જે જણાયું એને ગૌણ કરે, એને જણાયું એને ગૌણ કરે તો એને ખ્યાલ આવે છે કે હું તો જાણનાર છું, જ્ઞાન કરનાર તે હું છું. અને એમ એને પોતાના જ્ઞાન સ્વભાવનો નિર્ણય થાય. આવું રીત છે. તો પછી પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે એવો નિર્ણય કરી અને સ્વ તરફ વળવાનું બીજી રીત છે. ઘણી રીત બતાવી છે ગુરુદેવે તો. અને આ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કહો કર એમ જયારે કહે છે તો એનો અર્થ એ છે કે સ્વભાવમાં ઠર. આજે એ વાત હતી, નવી રીતે વાત આજે મૂકી અને આપણે એનો વિચાર કર્યો. હવે આ વાંચ્યા પછીથી જે અહીંયા જે પેલું પેલા કહ્યું ને કે બરાબર ન સમજાયું એ વાત હવે લઈએ. મૂળ વાત આપણે જે કરવી છે એ પૂરી થઈ ગઈ છે, અને અહીંયા ગુરુદેવ બીજી રીતે વાત સમજાવે છે. એને સમજાયું નહીં કે ભાઈ ગુરુદેવે એમ કહ્યું કે તારે જયારે એવી દ્રષ્ટિ કરવી છે, પુરુષાર્થ કરવો છે, તો તું વિકાર તરફ નહીં જાય. એ બધી વાતને તું એક બાજુ મૂકી દે, કેમ કે એવી પર્યાય ક્ષણિક થાય છે, એનું લક્ષ્ય નહીં કર. તો શું કર? એ કહ્યું કે શુદ્ધ પર્યાય જે છે એ એક સમયની થઈ છે, એની અંદર પણ સાબિત તો શું થાય છે? પોતાનું પૂર્ણ દ્રવ્ય સિદ્ધ થાય છે. એક અંશ છે, તો એવા એક અંશ જે છે એના અનુભવ દ્વારા પણ આખો અંશી પોતાને ખ્યાલમાં આવી જાય છે. આ વાત કરી એટલે પેલા ભાઈને સમજાયું નહીં. એટલે કે છે કે બરાબર ન સમજાયું, આપણને નથી સમજાવ્યું છે છતાં. તો પછી એને નથી સમજાવ્યું તો ગુરુદેવે શું સમજાવ્યું છે એ હવે લઈએ. નથી સમજાતું. ગુરુદેવ કહે છે કે ત્યાં તો એમ લીધું છે આત્મમીમાંસામાં કે ચાહે તો અશુદ્ધ પર્યાય હો કે શુદ્ધ હો, એ પર્યાય એક અંશ આખા દ્રવ્યને સિદ્ધ કરે છે. કેમ કે નય ઉપનયનો સમૂહ તે દ્રવ્ય છે. શ્લોક છે. નય ઉપનયનો સમૂહ તે નય અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને કહેવામાં આવે છે. તો એ અનેક નયો એનો સમૂહ જે છે એને એ દ્રવ્ય છે એમ ત્યાં લેવામાં આવ્યું. એટલે ખરેખર તો એ અનેક પ્રકારથી દ્રવ્ય એવું છે કે એ અનેક નય દ્વારા એ આપણને ખ્યાલમાં આવે છે. એટલે એમ નય ઉપનયનો સમૂહ તે દ્રવ્ય છે. એવું શ્લોક છે. તે પૂછે છે કે સમજાય છે કાંઈ? નય ઉપનયનો સમૂહ વિષય સમૂહ આખું દ્રવ્ય છે. તો ત્યાં અશુદ્ધ નય પણ એમાં આવી જાય છે. અને અહીંયા તો એ નથી લેવું. અહીંયા તો એ અશુદ્ધ જે રાગ થાય છે તેને ક્રમબદ્ધ પર્યાયમાં તે રાગનું પર્યાયમાં જ્ઞાન થાય છે. અહીંયા તો જે અશુદ્ધ જે રાગ થાય છે એવી પર્યાય, તો તેને ક્રમબદ્ધ પર્યાયમાં તે રાગનું પર્યાયમાં જ્ઞાન થાય છે. એ પણ ક્રમબદ્ધ છે. એ પર્યાય પણ ક્રમબદ્ધ છે અને એનું જ્ઞાન થાય છે. પર્યાયની અંદર રાગ થયો એવું પણ જ્ઞાન થાય છે. તો એ જ્ઞાન પણ રાગ છે તે થાય છે એમ નહીં. એ જ્ઞાન પણ રાગ છે તો થાય છે. અહીંયા તો થાય છે એમ નહીં. રાગ છે તો જ્ઞાન થાય છે એમ નહીં. જ્ઞાન સ્વયં પોતે પરિણમે છે. સ્વયં પોતે પરિણમે છે અને જયારે રાગ થયો છે તો રાગનો ખ્યાલ આવે છે.
દ્વેષ થયો છે તો દ્વેષનો ખ્યાલ આવે છે. એટલા માટે નહીં કે દ્વેષ થયો છે માટે. રાગ છે તો જ્ઞાન રાગનું થાય છે એમ નહીં, જ્ઞાન સ્વતંત્ર પરિણમે છે. આવી આખી વસ્તુની સ્વતંત્રતા જ્ઞાન સ્વભાવની સ્વતંત્રતા છે કે એ પર્યાયમાં એ જ્ઞાનની પર્યાય ક્રમવર્તી થઈ રહી છે, એક પછી એક થઈ જ રહી છે. તો એ જ્ઞાનની પર્યાય ખોટી પડતી હશે. પોતાને રાગ થયો હોય ત્યારે એ વખતે એમ બતાવે કે દ્વેષ થયો છે, પોતાને ક્રોધ થયો એ વખતે એમ બતાવે કે એને શુભભાવ વર્તે છે, એવું તો બતાવતી નથી જ્ઞાનની પર્યાય. અને જ્ઞાનની પર્યાય જે થાય છે તે પણ ક્રમસર થયા જ કરે છે. એવું જ વસ્તુનું સ્વરૂપ છે. એટલે કે એ પર્યાયમાં ક્રમવર્તી સ્વ પર પ્રકાશક પર્યાય પોતાથી થાય છે. સ્વ પર પ્રકાશક જ્ઞાનની પર્યાય પોતાથી થાય છે અને ત્યાં રાગ પર જ્ઞેય છે એવો વ્યવહાર કહેવામાં આવે છે. નિશ્ચય પર્યાય પોતાની છે, બસ એટલું. રાગને જાણે છે એ પણ નહીં. ખરેખર તો એ પોતાની પર્યાય એમ જ થઈ રહી છે. જ્ઞાનની પર્યાય એવી રીતે થઈ રહી છે. સ્વ પર પ્રકાશક પણ આપણે જે કહીએ છીએ પણ એ જ્ઞાનની પર્યાય છે અને એ જ્ઞાન જ પોતે જ પરિણમી રહ્યું છે. જ્ઞાન નું પરિણમન છે કે બીજી રીતે કહીએ તો એ આત્માનું જ પરિણમન છે. અને એમાં જે જ્ઞેય તરીકે જે દેખાયું, શું દેખાયું? રાગ દેખાયો તો એ રાગ એ પર જ્ઞેય છે એવો વ્યવહાર કહેવામાં આવે છે. થયો છે પોતાની પર્યાયમાં છતાં પણ એને પર જ્ઞેય કહેવામાં આવે છે. એવી રીતે આખી વાત ત્યાં લેવામાં આવી છે. આત્મમીમાંસામાં થોડી વધારે સૂક્ષ્મ વાત હોય છે અને આત્મમીમાંસાની વાતને સમજવા માટે થઈ અને થોડુંક વધારે સમજવું પડે, થોડું વધારે ચિંતન કરવું પડે. પણ આપણે અત્યારે આ લીધું. બસ નિશ્ચય પર્યાય પોતાની છે, બસ એટલું. બાકી રાગને જાણે છે એ પણ નહીં. જ્ઞાનની પોતાની પર્યાય છે. પોતાની પર્યાય કહી એટલે જ્ઞાન. પોતે જ્ઞાન સ્વભાવી છે તો જ્ઞાનની પર્યાય થાય છે. અને એ એક અંશ જ્ઞાનની પર્યાયનો જે પ્રગટ થયો પોતાના સ્વરૂપનું લક્ષ કરતા એનો અહીંયા ગુરુદેવ ઉલ્લેખ કરીને કહે છે કે એ લેવું તમારે. પેલો રાગનો અંશ પ્રગટ થાય છે એ વાતને હમણાં તમે ગૌણ કરો અને જો સ્વભાવની સન્મુખતા થઈ છે તો એક અંશ જે પર્યાયનો પ્રગટ થયો એ કેવો પ્રગટ થયો? એ અંશ શુદ્ધ પ્રગટ થયો. અને એ શુદ્ધ અંશ શું પ્રગટ કરે છે કે દ્રવ્ય શુદ્ધ છે. એ દ્રવ્ય શુદ્ધ છે એમ સિદ્ધ કરે છે, સાબિત કરે છે. તો થોડીક સૂક્ષ્મ વાત થઈ છે, જાતે વાંચી લેવા માટે અનુમોદના છે. ફરી ફરીને આ વાતનો વિચાર કરવો, ચિંતન કરવું. તો આ રીતે ક્રમબદ્ધ પર્યાય પ્રવચનમાંથી આજનો સાથે આપણે અહીંયા સુધી રાખીએ છીએ.